વિક્રમ સંવત 2080 આસો સુદ પૂનમ તારીખ 17/10/2024 ગુરુવાર. વાલા ભક્તો, આજે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની જન્મતિથિ છે. પૂજ્ય સ્વામીનો જન્મ જામનગર જિલ્લાના ભાદરા ગામે સંવત 1841 આસો સુદ પૂનમના દિવસે થયો હતો. તેમના માતુશ્રીનું નામ હતું સાકરબાઈ અને પિતાશ્રીનું નામ હતું ભોળાનાથ શર્મા. તેઓ ઔદિત્ય જ્ઞાતિના અજુર્વેદી બ્રાહ્મણ હતા અને સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું મૂળજી. આદર્શ પરિવાર હતો. બ્રાહ્મણ હતા, ખેતીનું કામ કરતા હતા. મુક્ત રાજનો ત્યાં જન્મ થયો, કહેતા પ્રાગટ્ય થયું. ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં પોતાનું આખો ધરી દઈને સમગ્ર ભારતીય માનવ સમાજને જગતની અને દેહની અને માયિક સંકલ્પોની વિકૃતિમાંથી કેમ મુક્ત થવું અને બદ્ધ થયેલા આત્માઓ છે તો એ ક્યારે મુક્ત થાય, એના માટે ઘણા બધા સદવિચારો આ ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સરળ ભાષામાં અને ગામઠી ભાષામાં પાસે અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, નિષ્ઠા, આશ્રય એની પણ બહુ જ ખુમારીપૂર્વક વાતો કરતા અને વિષય ખંડન તો જબરજસ્ત કરતા. સ્વામી ઘણીવાર એવું કહેતા કે પંક્તિમાં પીરસીને સંત હરિભક્તોને બધાને ખૂબ જમાડીએ, આરે પડ જમાડીએ પીરસીને, અને પછી સભા મંડપમાં જ્યારે આવે ત્યારે કથા વાર્તાને યોગ્ય કરીને સ્વામી કે બધું પાછું ઓકાડી દઈએ અને જોઈએ કોઈ વિષયનું ખંડન કરનારા, સ્વભાવનું ખંડન કરનારા, આપણી બુરી આદતોનું ખંડન કરનારા પુરુષો જોઈએ. એટલે મહારાજે પ્રથમ પ્રકારના 18મા વચનામૃતમાં આપણે સૌ કોઈને બતાવ્યું છે. મહારાજ કહે છે કે આ વાત સત્સંગમાં પ્રવર્તાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એના સંદર્ભે પૂર્વે મહારાજે તે વચનામૃતમાં વિષયોની નકારીતા અને વિષયોના દુઃખના કારણો, સંગદોષના કારણો વગેરે વગેરે ભગવાન સ્વામિનારાયણે પંચ વિષયમાં કેવું પોઈઝન રહેલું છે તે બધું બતાવ્યું. પાપીના હાથનું મહારાજ કે પુષ્પ અને ચંદન, અને એના હાથનું મહારાજ કે કોઈ પણ પ્રકારનું ભોજન, ભાંગ અને દારૂના જેવું ખતરનાક છે. માટે આપણે વિચારીએ કે કોના હાથનું આપણે જમીએ છીએ, કોના હાથનું નથી જમતા. આ વગેરે વગેરે ભગવાનના ભક્ત હોય તો એણે વિચારવું જોઈએ. જગતના જીવની જેમ એને પણ કોઈ પણ વિષયોમાં ખેંચાવું ના જોઈએ, પ્રીતિ ના કરવી જોઈએ. એને કરીને દેહ અને આત્મા બેને ભ્રષ્ટ ન કરાય, અપવિત્ર ન કરાય. એટલે મહારાજે કહ્યું કે આ વાત સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો, એમાં અમારો ઘણો બધો રાજીપો છે. એટલે વિષયનું ખંડન કર્યા વિના, વિષયને છોડાવ્યા વિના તો જીવ એ વિષયોથી કેવી રીતે વિરક્ત થાય છે અને છોડશે. જેનું ભાગ્ય હોય એને એવા પુરુષ મળે કે જે પુરુષો સ્વભાવોનો, વિષયોનો વગેરે વગેરેનો અનાદર કરી અને જીવ પાસે છોડાવીને ભક્તિનો આદર કરી, ત્યાગ વૈરાગનો આદર કરી, ધર્મનિષ્ઠાનો આદર કરી, સંત સમાગમનો આદર કરી અને જીવને ભગવાનમાં જોડે એવા પુરુષ મળ્યા હોય ત્યારે માનવું
કે આપણા જીવનમાં બહુ જ મહારાજની મોટી કૃપા છે ને આપણું પરમ ભાગ્ય છે ને આવા પુરુષ ન મળ્યા હોય ત્યારે માનવાનું કે જીવનની બહુ જ કઠણાઈ છે. કારણ કે યુગોને કલ્પોથી હાથમાં જે વિકારવાન વિષયો છે એમાં જોડાયેલો અને બધો થયેલો અને એને ભોગવતો આવ્યો તો એનો કોઈ અંત ન આવ્યો. પશુ પક્ષીમાં રહીને એના દેહમાં રહીને પણ કેટલા નરા વિષયો જ ભોગવા એને. મનુષ્યનો દેહ પામ્યો તો ભોગવા અને પછી એથી અધિક ગતિને પામ્યો. મનુષ્ય એની છૂટી ગઈ અને કોઈ સત્કર્મ કર્યું હતું તો એ સત્કર્મના કારણે પરમાત્માએ કદાચ એને અધિક ગતિ આપી હોય, કોઈ દેવત્વ આપ્યું હોય તો ત્યાં જઈને પાછો જીવ નકરા વિષયનું ચિંતન કરીને વિષય જ ભોગવે, વિષય જ મેળવે અને વિષયો મેળવવા માટે અને એને ટકાવવા માટે થઈને જવું બહુ જબરા મોટા યુદ્ધ ખેલે અને કોઈને તપોભંગ કરાવે, કોઈને ભક્તિમાંથી ચલિત કરાવે, કોઈને ધર્મનિષ્ઠાથી ચલિત કરાવે. આવા તો બધા કૂટનીતિ ભેરા બધા આયોજન થાય પાછા. કારણ કે એને વિષયનું ખંડન કરી અને ભગવાનનું મંડન કરી અને પરમાત્મામાં પ્રીતિ કરાવનારા કોઈ પુરુષ નથી મળ્યા. અને આજે આપણા ઉપર ભગવાન શ્રીહરિની એટલી બધી કૃપા છે મારા તમારા ઉપર. જો આપણે વિચારીએ તો એમ થાય કે ઓહો ઠાકોરજીની કૃપા તો જો કેટલી અજબ ગજબની ઠાકોરજીની કૃપા આપણા ઉપર, કેટલી મહેર છે. પછી જલેબીમાંથી જલેબો ન થઈ જાય એની જવાબદારી આપણી રહે છે. ઠાકોરજી આવો બધો યોગ આપ્યો હોય અને એમાં જલેબીમાંથી જલેબો થઈ જતો હોય તો વાંક મારો ને તમારો. કેમ કે આપણને મહાત્મ્ય કાયમ ભેળું રહેવાનું થાય અને રોજે રોજ વિષયના ખંડનની વાતો થાય, મહારાજની ઉપાસનાની ને ધર્મનિષ્ઠા ત્યાગ વૈરાગના મંડનની વાતો થાય અને નિત્ય સાંભળે એટલે પછી એમ થઈ જાય શિવને જો લક્ષ્ય ન રાખે તો, અને લક્ષ્ય રાખે તો દિન પ્રતિદિન મહાત્મય અધિક ને અધિક સમજાતું જાય ને એનો કેફ ને એનો આનંદ તો કોઈ અજબ ગજબ ન હોય. જેમ કોઈ માણસને ગરીબ માણસ હોય, આવો ગરીબ, અને એને કોઈ હાથમાં ચિંતામણી આવી ગઈ હોય, કોઈ ધન સંપત્તિ એને પ્રાપ્ત થઈ ગઈ હોય, કંઈક લોટરી બોટરી કંઈક લાગી ગઈ હોય ને કરોડો રૂપિયા મળી ગયા હોય ત્યારે એ કેટલો બધો આમ આનંદમાં ખુશ મિજાજમાં આવી જાય. એમ ભગવાનના ભક્તને સદાય અખંડ એવો આનંદ વર્તે કે મહારાજે મને કેવા મુક્ત પુરુષના બેડો રાખ્યો છે. ભાગ્યવશાત થઈને મહારાજ કહ્યું છે લોયાના 6 વચનામૃતમાં મહારાજ કહે છે કે બહેરા છોકરાના તિરસ્કાર સહવા પડે તને દોડીની ભાજી ખાવી પડે અને મહા મહેનત કરવી પડે ને મજૂરી કરવી પડે ત્યાં એની કરતાં હું સંતના ભેળો રહી અને રોટલો ને છાશ તો ખાઉં છું. અને એ સંતો વિષયોનું સ્વભાવનું ખંડન કરે ત્યારે મહારાજ કે વિચારું મારું મહાપરમ ભાગ્ય છે કે મારા સ્વભાવો જશે, મારી નબળાઈઓ જશે. એમ માની મહારાજ કે ગુણ લેવો અને આનંદમાં રહેવું ને પ્રાપ્તિ થઈ છે એનું પૂર્ણ કામ પણ આપણે અખંડને અખંડ રહેવું જોઈએ ને એનું પૂર્ણ કામ પણ અખંડને અખંડ રહેવું પડે. આવા મહારાજના મુક્તો એ મળવા જ દુર્લભ છે. કોટી કોટી સાધન કરે, કોટી કોટી કલ્પ સુધી તપસ્યા કઠિનમાં કઠિન કરે તો એ આવા મહારાજના મુક્તનો યોગ મળવો તે દુર્લભ છે. સ્વપ્નમાં દર્શન ન થાય. એકવાર સતાનંદ સ્વામી સમાધિમાં લોકાંતરમાં જતા હતા. એમાં દેવલોકમાં કોઈ એક ગાંધર્વ
એ સ્વામીને જોઈ ગયો એટલે એને મનમાં એમ થયું કે આ કોઈ સંત કંઈક જુદી જ ધરતીના લાગે છે કેમ એવું. તે હાલતા પેગડે પગને બ્રહ્મ ઉપદેશ દેવું હતું. સતાનંદ સ્વામી મહારાજના પ્રગટપણાની અને શ્રીહરિની પુરુષોત્તમપણાની વાતો થોડીક એના પાસે કરી ત્યારે મનમાં એમ થયું એને એ ગાંધર્વને કે હારું આવી વાત તો કોઈ દી સાંભળી જ નથી, આથી બધાથી પર આવું કોઈ તત્વ છે. એને તો બધું એમ જ મનાઈ ગયું હતું કે અહીંયા જ પરિપૂર્ણ છે બધું, એવું ગાંધર્વ લોકમાં આથી કંઈ પર છે જ નહીં, આવું એને સમજાઈ ગયેલું. પછી એને સ્વામીને કહ્યું કે આ તમે જે વાત કરી એ પરબ્રહ્મ પરમાત્માને એ પુરુષોત્તમ નારાયણને પામવું હોય તો શું મારે કરવું જોઈએ? સ્વામી કે ભરતખંડમાં તારે મનુષ્યનો દેહ લેવો જોઈએ અને ભગવાન સ્વામિનારાયણના મુક્ત પુરુષ હોય તો એનો જોગને સમાગમ તારે કરવો પડે, એનો પ્રસંગ કરવો પડે અને એનો જો તો પ્રસંગ કરે તો એ પુરુષોત્તમના અવિચળ પદને પામી શકે. આથી તો અનંત ગણું. ભલા માણા હું તારી પાસે શું વાત કરું સતાનંદ સ્વામી કે આવા તારા લોક જેવા તું જે લોકમાં રહેશ ગાંધર્વ લોકમાં, એવા લોકના સુખ તો એ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ જે ધામમાં રહે છે અને એ ધામમાં જે મુક્તો છે એ મુક્તોના સુખમાં ને મુક્તોના પ્રકાશમાં ને એના તેજમાં આવા તો કંઈક કંઈક લોકના પ્રકાશને તેજને સમૃદ્ધિને સુખને સંપત્તિ બધું જ એને એમાં લય પામી જાય અને એની પાસે તો બધું હાવ નરક જેવું લાગે, ગંધાતું. આવું ત્યાં દિવ્ય ધામ છે, દિવ્ય ધામમાં તે ધામી રહે છે અને એવા દિવ્ય મુક્તો અખંડ ને અખંડ એને ધારી રહ્યા છે અને એ મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદ લે છે. પછી એને સંકલ્પ થયો કે આવું અધિક સુખ અને આવું ભગવાનનું સ્વરૂપ એને પામવું તો છે જ. અને મૃત્યુલોકમાં આવી અને એક વજેરીઓ કરીને નટ હતો, એ પરિવારમાં ત્યાં જન્મ લીધો. એને નામ રાખ્યું એના મા બાપે એનો ઓરિયો. સારંગી મસ્ત વગાડતો, ગાંધર્વ ખરા ને એટલે વિદ્યા તો એના બાપની જ. પછીની કથા મેં કરેલી છે, સાંભળેલી છું, બહુ અદ્ભુત કથા છે. એવું વાત મારી કહેવાની એ છે કે આજે શ્રીહરિની આપણા ઉપર જે કૃપા છે અને ઠાકોરજીના એક નહીં પણ હજાર ને હજારે નહીં પણ લાખો ને કરોડો હાથ આપણા મસ્તક ઉપર છે. ત્યારે મહારાજે આપણને આવો સત્સંગનો બધો યોગ આપ્યો છે. દ્રષ્ટિ કરીને થોડુંક વિચારીએ આપણે બીજે ત્રીજે. તો આ રીતે નિત્ય દર્શન 5 વખત દેવનું, ઠાકોરજીનું દર્શન, નિત્ય સંત સમાગમ, કથા, કીર્તન, ભક્તિ, આવું મહા અલૌકિક દિવ્ય દર્શન. હજાર હજાર છોકરાઓ સવારમાં પ્રાત પૂજા કરતા હોય અને ઠાકોરજી હજારે સ્વરૂપે છોકરાઓની પ્રાત પૂજા સ્વીકારીને દર્શનદાન દેતા હોય. આવું મહાદિવ્ય અલૌકિક દર્શન આપણે મળે ક્યાંથી? ગઈ રાત્રિનો રાસોત્સવ જો શરદ પૂર્ણિમાનો કેવો અદ્ભુત હતો, કેવો આનંદ હતો, કેવું સુખ હતું. આવું મળે ક્યાં આપણને? માટે આ મળ્યું છે એટલે એનું મહાત્મય સમજીને પૂર્ણ કામપણું માનવું અને લક્ષ્ય રાખવું, જવાબદારી રાખવી. આપણે જવાબદાર થવું શેના? તો કે જલેબીમાંથી જલેબો ન થઈ જાય એના જવાબદાર આપણે છીએ. મહાત્મા વધવું જોઈએ, ઘટવું ન જોઈએ. દિન પ્રતિદિન એકાદ બીજાને વિશે બરોબરિયા પણ તો કદી ન થવું જોઈએ.
સંત હરિભક્તો, પાર્ષદો, સાધકો, બહેનો બહેનોમાં, પુરુષો પુરુષોમાં ક્યારે પણ કોઈને વિશે બરોબરિયાપણું તો જિંદગીમાં ના થવું જોઈએ. મહારાજે મધ્યના 25માં એવું બતાવ્યું છે કે પિતરાય દાવો અને બરોબરિયાપણું ભગવાનના ભક્તને વિશે ભગવાનનું ભક્ત ન રાખે. પિતરાય દાવો એને કહેવાય કે પાત્રતા ન હોય પચાવવાની, અને છતાંય પણ બીજાના જેવી અનેક પ્રકારની અપેક્ષાઓ, આને પિતરાય દાવો કહેવાય. આપણી પાત્રતા હોય નહીં અને બીજા પાસે પદાર્થો, બીજું ત્રીજું, સત્તા, તે બધું જે કાંઈ હોય તે પદ પ્રતિષ્ઠાઓ, બીજું ત્રીજું, એવી અપેક્ષા જ્યારે આપણે રાખીએ કે આવું મને મળે, તે પિતરાય દાવો છે ને બહુ ખતરનાક છે. કેમ કે પાત્રતા ન હોય એટલે જીવ એમાં બદ્ધ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, પથારી, ખાવો અને ચેલા આ 3 બંધન છે આપણને અનગ્રસ્તને પણ. માટે ભગવાનના ભક્તોએ એમાં બદ્ધ ન થવું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો કોઈ અદ્ભુત છે. ગોપાળાનંદ સ્વામીની વાતો પણ બહુ અદ્ભુત છે. એમ નિર્ગુણદાસ સ્વામીની, અક્ષરાનંદ સ્વામીની, તદ્રુપાનંદ સ્વામીની વગેરે વગેરે ઘણા બધા જ પરમહંસોની વાતો છે. બહુ અદ્ભુત વાતો છે, વાંચવી, વિચારવી. એમાંથી શ્રદ્ધા વૃદ્ધિ પમાડવા માટેના સદવિચારો આપણને સૌ કોઈને પ્રાપ્ત થશે. અને સત્સંગમાં આપણને કોઈ પ્રત્યે બરોબરિયાપણું ન થઈ જાય એવી સમજણ એમાંથી ઘણી બધી આપણને પ્રાપ્ત થશે. આ લોકમાં અનેક પ્રકારની આપણી આદતો એ ઘણી વખત જરૂરિયાતનો સ્વરૂપ પકડી લે છે. શું કરે છે? આપણી આ લોકની આદતો તે ઘણી વાર જરૂરિયાતો ઊભી કરે છે અને એ જરૂરિયાતની મજબૂરીમાં જીવને બદ્ધ કરી દે છે. પછી એને એના વિના ન ચાલે, ભગવાન કે સંત વિના ચાલે. એને મહારાજને સંત હરિભક્તોનો સમાગમ કર્યા વિના ચાલે. અને એને ઓયલું ક્યું તો જગતમાં હેલું કે પદાર્થમાં હેલું જે કંઈ છે એના વિના એને ન ચાલે. કેમ? આદત હતી તે ધીમે ધીમે જરૂરિયાત બની જઈ. પછી ક્ષણ માત્ર માણસ એને વિના રહી ન શકે ને એ કોઈ છોડાવે, યા તો લઈ લે, યા તો ચોરી જાય, યા તો લૂંટી લે, તો માણસ ને એ મરેલી ઘો જેવો થઈ જાય. એવું, અરે અરે બધું મારું લૂંટાઈ ગયું, મારું બધું લૂંટાઈ ગયું. આ એવું બધું દુઃખમાં એ જીવ ખબર નહીં ગાંડા જેવો થઈ જાય, મગજ ચસકી જાય. માટે આપણે વિચારીએ કે આપણે આદત એ જરૂરિયાત બની નથી જઈને અથવા બની જતી નથી ને. હા, નહીતર છે ને એ જરૂરિયાત જો બની જશે તો એ પછી ભગવાન જેવા ભગવાન અને ભગવાનને લઈને કહી શકાય એવા સાધુ ભગવાન જેવા વચન કહેશે અને છોડાવશે તો પણ નહીં છૂટે આપણને આ લોકની બધી પદાર્થની આસક્તિ ચીજ વસ્તુની. માટે વિચારીએ, મોટા મોટા પુરુષે કહ્યું ને તોય છૂટ્યું નહીં. સત્સંગ છોડી દીધો, સંત છોડી દીધા અને ભગવાનનો આશ્રય છોડી દીધો, પણ જરૂરિયાત જે બની ગઈ એને ન છોડી શક્યા. આવા પ્રસંગો બહુ છે આદિ અનાદિથી.
એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે હે મારા વાલીડાઓ, અમારી વાત વિચારજો. અમે જે વાત તમને કરી છે એનું ધ્યાન રાખજો. સંગ ભગવાનને સંતનો કરજો, સંગ પદાર્થોનો ન કરતા, સંગ સ્થાનનો ન કરતા, સંગ કોઈનો જેને ભગવાનમાં પ્રીતિ ન હોય, જેને વિષયોમાં રાગ અને પ્રીતિ હોય તો એનો સંગ ન કરતા. પછી ભલે તમારો ગમે તેવો સ્વજન હોય અને તમારો નિકટમાં નિકટનો સંબંધી હોય તો પણ નહીં કરતા, નહીતર તમને એવી આદત એના સંગે કરીને થઈ જશે તો એ છૂટશે નહીં. અને કંઈક બદલાઈ ગયા છે, બદલાઈ જઈ રહ્યા છે અને ભવિષ્યમાં બદલાય છે. મોહબ્બતે કરીને સગા સંબંધીઓની, બીજી ત્રીજી પદાર્થની, કોઈ ધન સંપત્તિની, સત્તાની મોહબ્બતે કરીને માણસો આખાના આખા બદલાઈ ગયા, એની વૃત્તિ ભ્રષ્ટ થઈ ગઈ આવે. એટલે મહારાજે લખ્યું ને પ્રથમના 18માં મહારાજ કે ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થાય છે પણ નહીં. એવો કંઈ મહારાજ કે જોયો જ નથી. અમે મહારાજ કે એવા મુક્ત છીએ, અમારે જેવો મુક્ત કોઈ થયો નથી ને થઈ છે નહીં. કેવી વાત કરે બોલો. હે મહારાજ એવું બતાવે છે કે અમારા જેવા મુક્ત થઈ જવું. જ્યારે સંકલ્પ થાય ત્યારે અહીંયાથી ચાલી નીકળો એમ. હા, પછી જે કંઈ હોય તે બધું, એનો કોઈ પણ પ્રકારનો સંકલ્પ ન હોવો જોઈએ. નીલકંઠ વર્ણિને એવું હતું, એક રાત્રિ વાસો રે ગોદન માત્ર કે એક જાયગામાં, અને પછી ચલ હાલતા થઈ જાય. તે લોકોએ બધા પદાર્થોના સગવડતાના બધા ઢગલા કરીને વ્યવસ્થા બધી ગોઠવી હોય, પણ પ્રભુ ખબર નહીં. તો હાથમાં તુંબી પત્ર લઈ અને મૃગચર્મ ખંભે નાખી અને પલાશનો દંડને જપ માલિકા હાથમાં રાખી અને અલમસ્ત પ્રભુ ચાલ્યો જાય. ભાઈ માય ગજ ગતિ ચાલ્યા જતા હોય અને જંગલો, નગરો, મોટા મોટા શહેરો, નદીઓ, આ બધું વટાવતા નીલકંઠ વર્ણી નાનો એવો છોકરો, 12-13 વર્ષની ઉંમર, હજી મૂછનો દોરોય ફૂટ્યો નહોતો, અને એવી પ્રકાશથી જળહળતી કાયા, અને પ્રભુ મસ્તીમાં જંગલમાં હાલ્યા જતા હોય. બોલો, કોઈ ગામના નગરે અને નગરના પાદરમાંથી રસ્તો નીકળતો હોય તો ઠાકોરજી ત્યાંથી ચાલ્યા જાય. કોઈ ચોકમાં છાણ મેળવતા હોય ને કોઈ લોકો ચોકમાં બેઠા હોય ને કોઈ ચબૂતરે બેઠા હોય ને કોઈ ઓટે બેઠા હોય ને કોઈ વૃક્ષ નીચે બેઠા હોય ને મોઢામાં બીડીયું હોય ને હાથમાં ગંજી પત્તાના પત્તા હોય ને એકાદા બીજા ગંજી પત્તા કૂટતા હોય ને એકાદા બીજા આવી રીતે કોઈ ક્ષુલ્લક ને નાશવંત પદાર્થ માટે ઝઘડતા હોય ને પ્રભુ ત્યાં ઊભા રહે ને ઊભા જોયા કરે કે વાહ, આ તો જો જગતનું માયાનું બંધન. શેના માટે તો ખબર છે? ઓલા ચોકમાં ભેંસોનું બળદે પોદડા કર્યા હોય ને એના માટે વાસ્તવિક બાયું બધી એ કે પોદડો મારો કે એમ. હવે એનો અર્થ જેમ કરવો એમ થઈ શકે. બીજી બાઈ કોઈ લઈ ન શકે એમ, અને કાં તો કોઈ ફરતો લીટું કરીએ અને પછી દસ્તાવેજ કરી દે, એમાં હાટીકું ખસી દે એટલે એનો દસ્તાવેજ થઈ ગયો. એ પોદરો કોઈ ન લઈ શકે. નીલકંઠ વર્ણીને મનમાં એમ થતું કે વાહ વાહ, માયાનો જોવો તો ખરા એનું બળ અને માયાની કરામત તો જોવો. એક ગોબર માટે થઈને માણસ ઝઘડે ને બાજતા હોય છે અને માથા બોડતા હોય છે ને એકાદા બીજાના માથા કાપતા હોય છે. ગામડામાં તો ઉકેડામાંથી કોઈએ 2 બકડિયા કે 2 ટોપલા જો એમાંથી ખાતર લઈ લીધું હોય તો ખેડૂતો તમે જુઓ તો છોરિયા ને ભાલા જે હાથમાં આવે અને એ લઈને દોડે સીધા. એવા ઝઘડા કરે ને એકાદા બીજાના ખૂન ખરાબા કરે. જેના માટે ખાતર જેવી નકારી વસ્તુ માટે. હું નાનો હતો ત્યારે મેં બહુ જોયેલું છે, આવું દર્શન ખૂબ કરેલું છે.
હવે એ ઉકેડામાં નરું છાણ જ હોય, જો ગાયોનું ભેંસોનું, અને એ ઉપરાંત મુખવાસ માટે છોકરાનું પણ હોય ખરું. તો છોકરાઓ આશ્રમમાં ફરિયામાં બગાડે ને માં ઉપડીને ભરીને પછી ઉકેડામાં નાખતી હોય, અને એ જ બાપોને એ જ ભાઈ પછી ટોપલા ભરીને પાછું ભરીને ખાતર ગાડામાં ભરીને પછી લઈ જતા હોય. જો ખેતર વાડીઓમાં સાહ કરીને એમાં પણ ભરતા હોય. આમ દુનિયા છે ને, આવી નકારી વસ્તુમાં પણ આપણને એમ થાય કે બધું થાય છે ખરી એમ. દુનિયા એટલે કે આ દુનિયામાં જીવતો માણસ, હા એમાં બહુ બધું થાય છે. હવે આ બધું જ્યારે વિચારીએ ત્યારે ઠાકોરજીની આપણા ઉપર કેટલી બધી કૃપા છે. પહેલી વાત તો એ કે આપણે છાણ ભરવાનું રહે નહીં, શાહમાં એ ખાતર ભરવાનું રહે નહીં, છાણ મેળવવાનું ન રહે, કશું જ નહીં. હા ઠાકોરજી સમય થાય એટલે બેલ પડાવે, અને બેલ પડે એટલે પંક્તિમાં સરસ મજાના ભોજન પીરસાય. જમવાની શ્રદ્ધાને પચાવવાની તાકાત જોઈએ આપણે. બાકી ઠાકોરજી એવું બધું પીરસીને જમાડે. જગતમાં લોકો એટલી બધી મહેનત કરે ને તોય છે ને મોણ વગરની રોટલી છે ને મોણ વગરની ભાખરી, અધકચરી નહીં રોટલી કે નહીં ભાખરી, એવું લોકો શેકી અને ગરમા ગરમ ખાતા હોય છે. કારણ કે ઠરી જાય પછી ધારું ચવાય જ નહીં. જો આ ને એકાદું બટેકું કદાચ સુધાર્યું 5 જણા હોય છે, અને એમાં 2-4 પોતરા નાખ્યા હોય ડુંગળીના, અને એમાં પછી બોરીને ખાતા હોય બધા. અને આખો દિવસ મજૂરી કરવાની, હાથથી ખોદકામ કરતા હોય, બીજું ત્રીજું કરતા હોય, તો એવી મજૂરી કરવાની. હવે એને કોઈ દિવસ ભગવાનની ભક્તિ, સંત સમાગમ, સત્કર્મ, એકાદશી જેવા વ્રતો, જન્માષ્ટમી, રામનવમી જેવા વ્રતો કરવા આવો તો એની જિંદગીમાં કોઈ દિવસ આવે નહીં એને. જો આવી જગ્યાએ ઠાકોરજીએ આપણને જન્મ આપ્યો હોય તો દશા આવી હોત એમ, પણ મહારાજે કૃપા કરી એટલે ઠાકોરજીએ આપણને આવો સત્સંગનો મહાદિવ્ય અલૌકિક આનંદ આપ્યો. એટલે એના કેફમાં અખંડ છે ને ઝૂલતા રહેવું. 2-4 દિવસ આનંદ નહીં એમ. કોઈ વરરાજો છોકરો પરણવા જતો હોય ને તો 2-4 દિવસ એને આનંદ હોય એમ, અને એવું હરતો હોય ને ફરતો હોય એમ થાય કે હું જ જાણે રાજા છું હું આ પ્રદેશનો. જો પણ એ 2-4 દિવસ 15 દિવસ વધીને હોય, પછી તો દારૂખાનું હવાઈ જાય. શું થાય? દારૂખાનું હવાઈ જાય. પછી એમ ફૂટે જ નહીં ટેટો, સુરસુર્યું થાય પછી. અને સુરસુર્યું થાય ટેટો ગંધાય બહુ જોઈજો તમે, ફૂટે ન કરતા. એટલે માણસના જીવનમાં લક્ષ્ય જો ન રાખે તો આવી બધી સૃષ્ટિમાં નકારી જે સૃષ્ટિ છે ગંધાતી અને વિકારવાન જે સૃષ્ટિ છે તે સૃષ્ટિમાં આત્મા એક રૂપ થઈ જાય છે. પછી તે સૃષ્ટિના બંધનોને મૂકી શકતો નથી. એટલે ભગવાન સહજાનંદ સ્વામીએ ગઈકાલે આપણને ગઢડા પ્રથમ પ્રકરણના 47ના વચનામૃતના આધારે ધર્મ નિષ્ઠા, વૈરાગ નિષ્ઠા, આત્મનિષ્ઠા અને ભક્તિ નિષ્ઠાની વાત કહી અને ભગવાન શ્રી હરિએ સંદેશો આપ્યો કે આ 4 નિષ્ઠાની એવી તમે ગ્રંથિ માનજો, એવી પક્વતા કરજો કે જે પક્વતાને ને જે ગ્રંથિને કોઈ પણ કારણ તોડી ન શકે, છોડી ન શકે. તો મહારાજ કે ભવ પાર થઈ ગયા, જન્મ સફળ, જીવન સફળ. એવા સદવિચારોમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર 21મો તરંગ 45મો ગઢડા પ્રથમ પ્રકરણનું 48મો વચનામૃત 4 પ્રકારના કોસંગીના લક્ષણનું. મહાસુદી 13ને દિવસ સર્વ સુખનું મૂળ એવા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ
દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. પછી જ્યારે સંધ્યા સમય થયો ત્યારે શ્રીહરિ વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ નીચે ઓટા ઉપર રહેલા પલંગ ઉપર પશ્ચિમ મુખે બેઠા હતા. અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાણી હતી. ત્યાં આવીને સૌ બેઠા હતા. શ્રીહરિના મુખારવિંદની આગળ ગઢપુરના હરિભક્ત વાણંદ દેવજી અને ગોવિંદ નામે બંને ભાઈઓએ 2 મસાલો પ્રગટાવી હતી. પછી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી કરીને જ્યારે નારાયણ ધૂન કરી રહ્યા તે પછી શ્રીહરિ બોલ્યા, તમે બધા સાવધાન થઈને સાંભળો, હવે અમે વાત કરીએ છીએ. ત્યારે સૌ સંતો અને હરિભક્તો 2 હાથ જોડી અને બોલ્યા કે હે મહારાજ, હવે આપ વાત કરો, અમે વાત સાંભળવા ખૂબ જ ચાહીએ છીએ. તમારા મુખ કમળથી પીરસાયેલું અમૃત એના તો અમે બહુ ભૂખ્યા છીએ મહારાજ, તો એ અમૃત પીરસો ને અમને. આવો ખબ જોઈ કથા વાર્તાનો કેવો જોઈ, આવો ખબ જોઈ એમ. એટલે હાલો ચાલો ચાલો ફલાણી જગ્યાએ 2-4 ભક્તો બેસી અને એકાદ બીજા અમૃતની લાણી લે છે, અમૃત પીવે છે, પીરસે છે. ચાલો જલ્દી નજર રહી જઈશું. જો હા, મોટો માણસ હોય ને તો એ બાળકની જેમ આમ આકડાઈ કરવા માંડે, એવું વચરામૃતમાં મારે જે લખ્યું છે. ભગવાનના દર્શન થતા હોય, સંતના દર્શન થતા હોય, સભાના દર્શન થતા હોય, આવી જ્ઞાન ગોષ્ઠીઓ થતી હોય, કથા વાર્તા થતી હોય, તો એમાં જવા માટે ને એનો લાભ લેવા માટે એટલી બધી આકડાઈ કરવા માંડે. નાનું બાળક હોય ને એને ક્યાંક જો કંઈ સંકલ્પ થયો હોય તો એ લેવા માટે થઈ અને એટલી તલ પાપડ કરીને એટલો આકડાઈ કરવા માંડતો હોય છે ને, પૃથ્વી ઉપર હોઈ જાય ને પગ પછાડે ને હાથ પછાડે ને રડે ને કંઈક ધમાલ કરે. આવી તીવ્રતા, આવો મહાત્મય અને આવી ભૂખ મહારાજના આ સત્સંગ સંબંધી અમૃત પાન કરવા માટેની આપણને હોવી જોઈએ. પછી ભક્તોએ મહારાજને કહ્યું, એટલે શ્રીહરિ ભક્તો પ્રત્યે બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેણે રોજ ભગવાનની પૂજા કરીને સ્તુતિ કરવી, તેમાં ભગવાનની પાસે એવું માગવું કે હે મહારાજ, હે મારા સ્વામી, હે કૃપાનિદાન, ભવ ભટકણને ટાળનારા શરણાગત પ્રતિપાલક, હે દયાળુ, હે અંતર્યામી, કુસંગી થકી મારી વારંવાર રક્ષા કરજો. આવી મારી વિનંતી સાંભળજો મારા બાપ. આમ હૃદયથી ઊંડાણથી થવું જોઈએ. કુસંગ કયો તો પહેલો આપણો દેહ, ઇન્દ્રિયો, અંધકરણ, આ મોટામાં મોટો કુસંગ. અને આ કુસંગ છૂટ્યો એને બહારનો કુસંગ બધો છૂટી જાય. જો આ કુસંગ જેને છૂટ્યો, પિંડાભિમાન જેને છૂટ્યું, એને બ્રહ્માંડાભિમાન આપમેળે છૂટી જાય. આ જીવ છે ને પિંડાભિમાન લઈને એવો બેઠો છે ને, હવે એના કારણે છે ને બહુ દુઃખી થાય છે, પણ સમજાતું નથી. તો મહારાજને એવી પ્રાર્થના કરવી કે મારા બાપ, મારા પ્રભુ, આ હાડકાનો માળખો, માંસનો ને રુધિરનો લોચો, એના ઉપર મઢેલું ચામડું અને એમાં નરી ગંધાતી વસ્તુ બધી ભરેલી છે, અને આનું અભિમાન ને આનો મોહ ને મમત્વ મારા બાપ છૂટે એવી કંઈક કૃપા કરો ને. હું તો આવો બુદ્ધો ને અજ્ઞાની મોહ છું.
જો આમ નીચને હરામી જો તે આવામાં પ્રીતિ કરી અને એવા બધા સુખ ભોગવવા માટે મારો જન્મારો તમે કૃપા કરીને આપેલો યોગ અને સમય બધો જ હું બગાડી રહ્યો છું. જો વિચારવાનું, જેટલી શરીરના શૃંગાર માટે આપણે મહેનત કરીશું અને શરીરના શૃંગાર માટે જેટલો ખર્ચ કરીશું એટલી દેહાશક્તિ અધિક ને અધિક વધવાની, બધું જ નડવાનું. એમાં ખાસ કરીને બહેનો, એને શરીર શૃંગારમાં બહુ પ્રીતિ હોય છે. જો આંજણા છે ને પાવડર લગાડે ને આ કરે ને તે કરે ને તેલ લગાડે ને આ કરે ને લોકડો ને પૂંછડો ને ઢોકળો ને કંઈક હોઠ લાલ લાલ કરે ને બધું કંઈક મથા કરે. પણ હવે એમાં ચામડું છે બીજું કંઈ નથી, હાડકા છે નખરા. એને ગમે તેવો કલર ચોપડો તો શું કરવાનું? હું તો હાડકાને જ ને કરકાને જ ને કરકાને શણગારવાનું. અમે અમેરિકા ગયા ને તો પછી સત્સંગ કરવા અમુક ઘેરે જતા તો પછી રસ્તામાં જોવા મળતું ત્યાંના લોકોના એની દિવાળી આવતી હોય. એટલે એની દિવાળી આવતી તે ઘરને એવા શણગારે તેની ઘરની બાજુમાં જે બગીચા છે હોય ને બધા બગીચામાં છે ને હાડ પિંજર ઊભા કર્યા હોય, ભૂતળાના હો. હા કરશનલાલ, એ હાડ પિંજરો કેટલા એક ઘરમાં હવા 200 ગોઠવે બોલો. અને એનું ઉત્સવ માણે, આનંદ કરે, એને શોભા ગણે. આવી બધી શોભા કરે. નકળા પૂતળા બધા, હા બધું સામે હાડ પિંજર બધા. જો એટલે તમે શણગારો છો એ તો તમે કરકાને શણગારો છો. કરકું એટલે હાડ પિંજર. જો ઠીક છે, નવું ધોવું જોઈએ પવિત્રતા માટે અને મર્યાદામાં કપડાં પહેરવા જોઈએ. 250 વર્ષ પહેલાં વાત લખી છે. 250 વર્ષ પહેલાં એ વખતે આવા બધા અંગ દેખાય એવા કપડાં નહોતા પહેરાતા. એ વખતે લખ્યું છે. તો ભાઈ પ્રભુને દેખાતો થઈ છે ને કે કળિયુગમાં બધા બહેનો આવા કપડાં પહેરશે એમ. એટલે ઠાકોરજી શિક્ષાપત્ર એમ લખ્યું કે પોતાનું અંગ દેખાય, નાભીને સાથળ દેખાય એવું મહારાજ કે અમારા આશ્રિત બહેનોએ ક્યારે પણ કપડું ન પહેરવું. એવું એ વખતે લખ્યું. બોલો, એ વખતે તો બહેનો હોય અહીં સુધીના બાયુંવાળા લાંબા પહેરતા. એવું હા, એ લાંબા પહેરતા ને સાડી ઓઢી હોય, બધા કપડાં પૂરા અંગ ન દેખાય એવા કપડાં પહેરતા. લોકો બધા ભણ્યા ને સુધર્યા ને એટલે પછી એ મર્યાદા બધી મૂકી ભગવાનને પ્રાર્થના કરવી, એ મહારાજ આવી અમારી કરકાને શણગારવા માટેની અને કરકામાં અમને આટલી બધી પ્રીતિ એવા અજ્ઞાની મુવા છે. અમે તો તમે કૃપા કરો પ્રભુ તો અમારી અજ્ઞાનતા દૂર થાય. એવું અને ભાઈ નકરી પ્રાર્થના ન કરવી, પુરુષાર્થ પણ જોઈ પાછો સાથે. હા, નહીં તો ઠાકોરજીને રોજ પ્રાર્થના કરી કે હે પ્રભુ દયા કરો ને દેહાભિમાન મારું ટળે, દેહાભિમાન ટળે પણ દેહાભિમાન વધે એવું ચાલુ જ હોય પાછું. તો પછી દેહાભિમાન કેમ ઘટે? જેને પિંડાભિમાન તજવું હોય ને છોડવું હોય તો તેને બંને બાબત છે, પ્રાર્થના અને પુરુષાર્થ. પુરુષાર્થ અને પ્રાર્થના બંને જોઈએ. એવો પુરુષાર્થ કરવો જોઈએ, નક્કી કરવું જોઈએ કે આ કરકાને હવે જિંદગીમાં કોઈ દિવસ શણગારવું નથી. નહીં ધોઈને પવિત્ર રહેવું પાછું. હા, નહીં તો પછી આવી વાત સાંભળી પછી નાહવાનું છોડી દીધે. નાહવાનું છોડી દો પછી બીજો ધર્મ તમારો પકડાઈ જાય. એ ધર્મમાં અમુક જગ્યાએ એવું હોય, પાછું નાહવાનું ન હોય, પાણી ન લેવાનું હોય, કાંઈ ન હોય, કંઈ વિધિ નિષેધ આખો ઉડી જાય પાછો. એટલે વિધિ નિષેધ પાછો આપણી દ્રષ્ટિમાંથી નીકળવો ન જોઈએ.
જો એમ ભગવાનની પ્રાર્થના કરવાની, હે મહારાજ કુસંગ થકી અમારી રક્ષા કરજો, આવી અમારી વિનંતીને સાંભળજો. એમ કહેવું સત્પુરુષના વચન છે કે આપ મૂર્તિમાં અંતર્યામીપણે રહ્યા છો. ભક્તજન જેવા મનોરથને કરે છે તેને આપ મૂર્તિમાં રહીને જુઓ છો. જે મૂર્તિને આવી રીતે પ્રગટપણે જાણતા નથી તેટલા નાસ્તિક અને કુસંગી છે. તે કુસંગી 4 પ્રકારના છે. તે હવે કહીએ છીએ, કુડાપંથી, શક્તિપંથી, વેદાંતી ને નાસ્તિક. એમ 4 પ્રકારનો કુસંગ છે. બહેનો છે ને, એ જેટલું શરીર શૃંગાર કરવા માટેનો સમય ફાળવે ને એટલો સમય છે ને દીકરા દીકરીઓને સંસ્કાર આપવા માટે જો ફાળવે ને તો મા બાપને, પરિવારને, દેશ સુખી બહુ થાય, બહુ સુખી થાય. આ અડધી કલાક બધું શણગાર્યા જ કરે શરીરને, એના બદલે અડધી કલાક ને કલાક એ દીકરા દીકરીઓને સંસ્કાર સારા આપે. એ મીઠી મીઠી બધી વાતો કરે, બધી મર્યાદાની, ધર્મનિષ્ઠાની, ભક્તિની, ભગવાનના 9 ભક્તિના પ્રકારો જે બતાવ્યા છે, પ્રભુને ભજવાના, પામી જવાના, એની બધી મીઠી મીઠી વાતો કરે. દીકરીઓ હોય તો એને સતી ગીતા સાંભળીને સતી ગીતાના જે કંઈ વિચારો છે તે બધા વિચારો આપે. આવું કરે તો એ પરિવાર કેટલો બધો આદર્શ બને. પણ હવે વિષયારો અઘરો છે. સાંભળતા તો હોય છે પણ દેહાભિમાન છૂટવાનો પુરુષાર્થ નથી થતો. માટે વિચારવું, જો કુડાપંથીનો સંગ થાય તેને નિષ્કામી વર્તમાનને ચૂકાવીને ભ્રષ્ટ કરી દે. શક્તિપંથીનો જેને સંગ થાય તે દારૂ માંસ ખવડાવીને ભ્રષ્ટ કરે. ને જો શુષ્ક વેદાંતીનો સંગ થાય તો તેને વાતો કરીને તેમની સમજણનો ભંગ કરે છે. કેમ કે ભગવાનના અવતારને, તેની મૂર્તિઓના આકાર તે બધાને ખોટા કરી દેખાડે ને ઘણું હેત દેખાડીને ભગવાનની ભક્તિ તથા ઉપાસનાથી ભ્રષ્ટ કરી દે. માટે ભગવાનના ભક્ત વિચારવું, આવો કોઈ સંગ કરવો નહીં. વળી ભગવાનની પ્રાર્થના કેવી રીતે કરવી તેની રીત અમે કહીએ છીએ. હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન ઇત્યાદિક અપાર અંતઃશત્રુઓથી હે મહારાજ, હે ભગવાન, મારી રક્ષા કરજો. નિત્ય પ્રાર્થના કરવી, પૂજા કરીને ત્યારે, અને નિત્ય આપણા ભક્તનો સમાગમ મને આપજો. પાછું એ માગું, વાલા વાસ દેજો હરિજન મારે. અખંડ તમારા સંતના ભક્તના યોગમાં મને રાખજો મહારાજ. અને ભક્તજનોએ 4 પ્રકારના જે અમે કારણ કહ્યા કુસંગના, તેનો નિરંતર ડર રાખવો, એનાથી બીતું રહેવું. વિષયોનો પણ ડર રાખવો. જેમ વિષી સર્પ અને નાગણથી આપણે બીએ ને, એમ વિષયનો પણ ભગવાનના ભક્તોએ ડર રાખવો જોઈએ. કેમ તો કે રખેના આ વિષયનો ડંખ જો મને લાગી જશે તો આરું એવું ઝેર ચડશે તે હું ભગવાનની ભક્તિ કે સંત સમાગમ કરે એવો નહીં રહું. મારી શ્રદ્ધા એમાંથી તૂટી જાય છે અને પછી એને કેવળ ને કેવળ વિષયો સુખરૂપ દેખાય. એવું ખાવું, પીવું, ઓઢવું, હરવું, પહેરવું, આ તે બધું. માટે પ્રત્યેક હરિભક્તો, માતાઓ, એ બધાને ભગવાન શ્રી હરિ સંદેશો આપે છે.
આપણને ત્યાગીઓને પણ બધાને પ્રભુ સંદેશો આપે છે કે ભગવાનની નિત્ય આવી પ્રાર્થના કરવી અને રજોગુણ ઘટાડવો. અમુક છે ને બહુ પૈસા હોય ને, બહુ પૈસા, એને 40 50 60 જોડી કપડાં હોય, અને જેટલા જોડી કપડાની એટલી જોડી પાછા બૂટ હોય એના, એટલી જોડી બૂટો, એવા જ કલરના ને એવા જ જોઈએ પાછા. આપણને એમ થાય ઘરે રે આટલો બધો પૈસો એમાં રોકાણ કરી અને શું કરવાનું? એની કરતાં 1-2 જોડી તો કાફી છે. હવે આ બહુ હોય તો 8-10 જોડી રાખવા એમ. અમુકને તો એટલા બધા કપડાં કે રોજ નિત્ય એક પહેરન પેન્ટ તો વર્ષે નો વારો આવે. આ એટલા બધા પણ અંતે છે ને એને ખબર નથી, બાકી આ અંતે ગાભો થવાનો છે. ગમે તેવું કિંમતી હોય, અમુક છે ને 5-5 હજાર 10 હજાર કિંમતના કપડાઓ, બૂટો, લાખ રૂપિયાના બૂટ. બોલો, આપણે તો મગજમાં ઉતરે જ નહીં વાત જ કે ખોટું છે. ના, સાચું છે. લાખ રૂપિયાના બૂટ, બોલો, આવું બધું પહેરે. એ સંપત્તિ બચાવી અને કોઈને ખાવા ના મળતું હોય ભોજન, અને કોઈ ગરીબના છોકરાઓને કપડાં શરીર ઢાંકવા મળતા ન હોય, અને એને આપણે કપડાં લાવી દીધા હોય ને એને ભોજન આપણે કરાવીએ ને તો ઠાકોરજી નોંધ લેશે. બાકી આવા બધા ખાહડા બહાડાની ઠાકોરજી નોંધ નહીં લે અને ઉલટાના ખાહડા ખાવા પડશે. શું કરવું પડે? એને ખાડામાં પ્રીતિ બહુ થઈ ગઈ હોય ને એટલે અંતે ખાડા જ ખાવા પડે એને. ત્યારે રજોગુણ તો મોક્ષ બગાડે જીવનો. માટે વિચારું, ભગવાનના ભક્તિ ગુણ ઓળખવા મહારાજ કહે છે, અને ગુણ ઓળખીને પરમાત્માની ભક્તિ કરવી. પછી શું લખ્યું છેલ્લે 26મી ચોપાઈ? ભગવાન તથા ભગવાનના દાસના પણ દાસ થવાનું માગવું. કેમ છે? આ દાસ થવાની વાત તો સૌથી અધિક છે. ભગવાનને ભગવાનના ભક્તના દાસ થઈએ એવું માગું કે એમ મહારાજ, તમારા ભક્ત જે હોય, તમારા સંત હોય, જે તમારા મુક્ત હોય, એનો જે દાસ થઈને રહેતો હોય, એનો દાસ થઈને હું રહું. દાસન કો મેં દાસ હું. અને એવું દાસત્વ પણ જેનામાં આવે એને પિંડાભિમાન છોડવામાં વાર ન લાગે, એને રજોગુણ તજવામાં વાર ન લાગે, એને ક્રોધ તમોગુણ છોડવામાં વાર ન લાગે. એના ગુણ જેની છૂટી જાય આ બધા, અને સદગુણો એનામાં આવે. માટે એવા ભગવાનના દાસના દાસ થઈને રહેવું મહારાજે પ્રથમના 14માં કહ્યું. પણ મહારાજ કેવું દાસત્વ પણ આવવું વારું અઘરું છે. અને જે દાસ થયો અને દેહ રૂપે વર્તતો હોય તો મહારાજ કે એને પ્રાકૃત ભક્ત કહીએ, એને પ્રાકૃત જીવ કહેવાય. અક્ષરાધિપતિ આપણને પુરુષોત્તમ નારાયણ મળ્યા અને એણે આપણી ઉપર દયા કરીને એની મૂર્તિને અખંડ ધારી રહેલા હોય એવા મુક્તને આ ધરતી ઉપર મોકલી અને મને તમને આ બધું છોડાવવા માટે થઈ. અને એ મહાપુરુષને ભગવાને પોતે એના સામર્થ્યનો, પ્રતાપનો, એના પ્રકાશનો, એના બળનો સંકોચ કરી અને આપણા જેવા નિર્બળ બનાવીને, નિર્બળતા આપીને
ઠાકોરજીએ આપણને આપ્યા હોય ને એ આપણા જેવા નિર્બળ થઈને રહેતા હોય એટલે આપણને ડખો થાય છે સમજવામાં. એટલે આપણને ડખો થાય છે સમજવામાં. ને એમ મહારાજની મરજી હોય એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એને કોઈ સમજી શકે ન સમજી શકે, એની નિર્બળતાનો કોઈ દુરુપયોગ કરતા હોય, એની સરળતાનો કોઈ દુરુપયોગ કરતા હોય, બધું જાણતા હોય તેમ છતાં એ સરળતા અને એ નિર્બળતા મહારાજની મરજી છે ને એટલે છોડે નહીં અને પોતાનો પ્રકાશ બતાવે નહીં. જો બતાવે ને આ એક જ વાર એનો પ્રકાશ તો હું તમે બધા અંજાઈ જાય એમાં. જો આંધળા થઈ ગયું હું એવો મહાપુરુષનો પ્રકાશ ને પ્રતાપ હોય છે. એવા પુરુષ જ્યારે ભગવાને આ દયા કરીને આપણને આપ્યા હોય ને એનું મહાત્મ્ય જો ન સમજાય, એનું વચન જો ન મનાય તો પછી આપણી જિંદગીને, આપણી બુદ્ધિને, આપણી સમજણને ફટ કહેવાય. શું કહેવાય? ધિકાર કહેવાય. એમ કે આવી દયા કરી મહારાજે, એવા પોતાના મુક્ત પુરુષ આપણને આપ્યા મહારાજે, અને તેમ છતાંય આપણને સમજાય નહીં. અને ક્ષુલક પદાર્થો, નાશવંત પદાર્થો, જિંદગી, જીવન, મોક્ષ, શરીર, વિચારો, સંસ્કાર બધું જ બગાડે એવા હોય અને જીવ એમાં એવો પ્રીતિ કરીને બેઠો હોય છે ને તે સંતના વચને છોડતો નથી. બોલો, આ કોઈ ઓલા ગુટકા બીટકા મસાલા બસાલા બધું બિસ્ટ્રોલનો બધો ઉપયોગ કરતા ને ત્યારે સંતો કહે એને છોડાવવાની, પણ ઓલો મૂર્ખ છે ને સમજે જ નહીં. બોલો, એમ મૂર્ખને બોધ ન લાગે એને સંત ભલે સમજાવે એને, એ ચારે વેદ સુણાવે મૂર્ખને બોધ ન લાગે, એની વાત સમજાય જ નહીં. બોલો, આ એમાંથી એનું શરીર, સંપત્તિ, પરિવાર બધો દુઃખી થતો હોય, બધો નષ્ટ થતો હોય. હવે વ્યસન એટલે પછી ખાલી ફૂંકવાના ને ઊંઘવાના એવું જ ન ગણતા હો. બહુ ઊંઘવું ને એ પણ વ્યસન છે, બહુ આળસ એ પણ વ્યસન છે. પરમાત્માએ આપણને બધો ભગવાનનો ધ્યાન, ભજનનો વગેરે વગેરે નવધા ભક્તિનો યોગ આપ્યો હોય અને એ ભક્તિ કરવામાં આપણને જરાય શ્રદ્ધા ન રહેતી હોય તો એ પણ જબરજસ્ત મોટું વ્યસન છે. વ્યસનમાં બધું જ આવી જાય, આળસ અને પ્રમાદતા, કામ બગાડ્યું તારું, ભવતાર ભગવાન વિસારી ચડિયો ઠાલે ભામે. એ ભામે ચડ્યો કહેવાય છે કે આટલો બધો શ્રેષ્ઠ યોગ આપ્યો હોય તો એને સત્સંગ કરવાનું કે ધ્યાન ભજન કરવાનું, કથા કીર્તન કે શાસ્ત્ર અધ્યયન કરવા માટેની શ્રદ્ધા નથી કે વિચાર નથી આવતો કોઈ દિવસ, તો એ ભામે ચડ્યો કહેવાય. એમ બીજું બધું ઘણું કરતો હોય પાછો એ જેવું ના કરતો એવું નથી, નવડો ન રહેતો હોય, શ્રદ્ધા તો હોય જ છે, પણ શ્રદ્ધા કાંઈક જુદી દિશામાં બધી પકડાઈ વરી ગઈ હોય છે. અને જુદી દિશામાં વરી ગઈ હોય એટલે પછી થાય એવું કે જ્યાં પાણી લઈ જવાનું હતું ત્યાં ન જાય, નહોતું લઈ જવાનું ત્યાં પાણીના મોટા મોટા ધરા ભરાય અને હોય એ બધો મોલ હળી જાય ને ઓલા પણ હુકાઈ જાય. જો જ્યાં પાણી લઈ જવાનું હતું ત્યાં ગયું ને એટલે એ બધો હુકાઈ જાય, અને અહીંયા પછી પાણી ભરાણું એટલે પાણીમાં ગેગીને બધું હુકાઈ જાય, પાછું એ નાશ પામી જાય. એટલે બે બાજુ નુકસાન છે એને, બે તરફ નુકસાની. માટે આપણે વિચારવું, ભગવાનના ભક્ત છીએ, હવે આ વખતે આપણને કોઈ પણ પ્રકારની કાચપ ના રહેવી જોઈએ, એવા શુદ્ધા સુરા અને સાવધાન રહેવું જોઈએ ને થવું જોઈએ. કોઈ પણ પ્રકારની કાચપ ના રહેવી જોઈએ. સમજણમાં, વૈરાગ્યમાં, ત્યાગમાં, ભક્તિમાં, ઉપાસનામાં, આશ્રયમાં, નિષ્ઠામાં, મહાત્મયમાં, દિવ્ય ભાવમાં કોઈ પણ પ્રકારની આપણને કાચપ ના રહેવી જોઈએ. પરિપૂર્ણ આત્માએ બધું જ પ્રાપ્ત કરી લેવું પડે ને સમજી લેવું જોઈએ. એવો મહારાજે આપણને આજે અવસર આપ્યો છે. આવતીકાલે કહેતા બીજા કોઈ જન્મે હશે કે નહીં હોય એની કલ્પના નહીં કરી શકીએ. માટે માન, દેહાભિમાન, અહંકાર, કોઈ સંગદોષ એના કારણે
આવો જે મળેલો યોગ છે એનાથી વંચિત ન રહેવું જોઈએ. એનાથી જો વંચિત રહ્યો આત્મા તો પછી જેના કારણે રહ્યો ને એ કારણે એનું બહુ ભૂંડું કરવાનું, એનું રૂડું નહીં કરે. મારું તમારું અતિશય ભૂંડું કરશે. માનો કે હું માનના કારણે સત્સંગ ના કરી શકતો હોય, કોઈને નમી શકતો હોય, ના હું કોઈના દાસનો દાસ થઈને ના રહી શકતો હોય, તો એ મારું માન છે ને અતિશય ભૂંડું કરે અને કેટલા જન્મ લેવડાવી અને માર ખવડાવે. માયાનો ને જમદૂતનો ને હગા ને સબાલાનો ને સંબંધીઓનો ને સ્ત્રીનો ને બાપનો ને દીકરાનો શત્રુનો ને મિત્રનો ને એ બધો જુદો પાછો, તો એ બધાનો માર ખવડાવે. આ માટે વિચારવું મારે તમારે ભગવાન શ્રી હરિએ ખૂબ કૃપા કરી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂર્વમાં ગરડા પ્રથમ પ્રકરણનું 48મું વચનામૃત કહ્યું એ નામે 45મો તરંગ સમાપ્ત થયો.